જય માતાજી। હું સાહિત્યકાર પૌભા ગઢવી અને પૌભા ગઢવી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। બે ચાર દુહા હારા મેળા છે અને દુહાનો મર્મ બહુ સારો છે, દુહાનો અર્થ બહુ સારો છે કે ધરાવીણ ધાનનો નીપજેન કુળવીન માડું ન હોય, ઓઢા ઘર જેસલ જખરો નીપજેક જનીમાં હોછલ પદમણી હોય। છોકરા ભમોડે રમતા હોય ને ત્યાં ચકુમકુ થાય, શેરડી નો થાય। એમ વીર પુરુષો, સારા પુરુષો, સંસ્કારી પુરુષો જો જોતા હોય તો જનેતા હારી હોવી જોઈએ। ઉચ્ચ કુળ વિના, સારા કુળ વિના સારું સંતાન પેદા નથી થતું, સારી જનેતા વિના સારું સંતાન પેદા નથી થતું। જો વીર પુરુષ જોઈએ છીએ, સારો પુરુષ જોઈએ છીએ, સંસ્કારી પુરુષ જોઈએ છીએ તો જનેતા હારી હોવી જોઈએ। આ દુહાનો અર્થ એવો છે, ધરાવીણ ધાનનો નીપજે કુળવીન માડું ન હોય, ઓઢા ઘર જેસલ જખરો નીપજે જનીમાં હોથલ પદમણી હોય। અને જેડે તેડેથી નથી આ કીર્તિ ઊંડા કામ। આ મહાપુરુષો, વીર પુરુષો આજે ગામે ગામે પાળ્યા છે, એ કઈ એમને એમ નથી થયા। એનું મોટું બલિદાન છે, એની જનેતાઓ એવી છે, સંસ્કારી ઊંચા કુળની। જેડે તેડેથી નથી આ કીર્તિ ઊંડા કામ, રાણા રગત નીકળે ચીરે હાડ જો ચામ। એ તો જેને દુઃખ સહન કરવાની શક્તિ હોય ને એ કીર્તિને વરી શકે। અને ઊંચું છે એ ઊંચું જ રહેવાનું, અને નીચું છે ને એ નીચું જ રહેવાનું। ફાવે એટલા પ્રયત્ન કરી લે નહીં। 5 વર્ષમાં માણસ પૈસાદાર બની શકે, સંસ્કારી ન બની શકે। સંસ્કારી તો પેઢીઓના પૂન જોઈએ, અને નીચું છે ને એ નીચું જ રહીએ, એ એમ ઊંચું નથી બની જવાતું ભાઈ। ગમે એટલો ગધાને શણગારીએ શણગાર, સડાવીએ શણગાર, ગમે એટલો ગધાને અને સડાવીએ શણગાર। ગધેડાને તમે હોનાથી મઢી લ્યો, એને હોનાના ઝુમરા બાંધો, હોનાના ઠુમકા બાંધો, હોનાના હાર પહેરાવો, હોનાનો માથે સામાન ચડાવો, હોનાના ઘૂઘરા બાંધો, ગમે એટલું હોનાથી તમે ગધેડાને શણગારો, ગમે એટલો ગધાને સડાવીએ શણગાર। જોરદારનો દુહો। પળવાર જોરું પીઠ પર ઓપે નહીં અસવાર, એની માથે તમે વરરાજા ન બેહારી શકો। વરરાજાને બેહારવો હોય તો આછું પાતળું ઘોડું જોઈએ, ભલે બગાયું વાળું હોય, પણ ઘોડે આવીને ઉભી રહીએ તો એની માથે વરરાજો શોભે। પાડાની માથે પખાલ હોય, અંબાડી તો હાથી ઉપર હોય। એટલે જ્યાં શોભતું હોય ત્યાં જ શોભે, અને જ્યાં થાતું હોય ત્યાં થાય। થાતું હોય 5-25 પેઢીએ અને થાતા હોય ત્યાં થાય। વંશમાંથી ન વ્યા જાય ભજન ભક્તિ ભીખલા। જય માતાજી પૌભાના।